હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધ વ્લોગ. આજના વ્લોગમાં ફરીવાર તમારા બધાનું સ્વાગત છે. અને અમે જઈએ છીએ અત્યારે કાળી અંધારી રાતમાં કાળી ટોપી પહેરીને મારા ભાઈબંધના ગોલા ખાવા માટે. કારણ કે ભાઈબંધે ગોલાનું કર્યું છે ને આપણે ન જઈએ એવું બને એટલે ગાડી લઈને અમે નીકળી ગયા છીએ. હબદન છે ને હવે સીધા ગોલાવાળા નાદ મળી રસ્તે કાંઈ એટલો બધો વિડીયો બનાવવાનું થતું છે નહીં. અચ્છા, પુણા ગામની બહાર નીકળી ગયા છીએ ને આવી ગયા છીએ નેરવાળા રસ્તે. ને અત્યારે લાઇટો નેરવાળા રસ્તે એટલી મસ્ત ફિટ કરેલ છે ને એવો વિચાર આવે છે કાંઈથી એકાદી ગાડીને ઘેર લઈ જાય. અંજોળું સારું આપશે ને લાઇટ સસ્તા બચશે. અબે સાલે જેની વાટ હું આતુરતાથી જોતો થયો આપણો ભાઈબંધ આવી ગયો છે આપણને ગેટ પાસે લેવા માટે. હામું હામયું કરવા આવ્યો છે. દેવાજ ખોડનો મોટો ફેન લાગે. માતાજીને સમજો હામયું કરવાનો હાલું તો બસ. ના ભાઈબંધ આપણને હામયું કરીને સીધા અંદર બોલાવી લીધા છે ને ટેબલ ઉપર બેહાડી દીધા છે. આપણને હારે પાસે ગોલાનો ઓર્ડર આપી દીધો એટલે બરફ ફેતરનું કામે શરૂ થઈ ગયું છે. ને ઉપર જોઈએ તો લાઇટનું ડેકોરેશન એક નંબર કર્યું છે. ગાંડો ખર્ચો કરી નાખ્યો ભાઈ, એ પાકું છે. હવે ગોલો આવીને વાટે છે એટલે સીધો ઝપાટો બોલાવવાનો છે. 12 વાગે કોઈ છે નહીં. હું મારો ભાઈબંધ બે બેઠા છે અત્યારે. A few moments later. આપણે એમાં ડુંગરા જેવો બરફનો ગોલો આવી ગયો છે. ઉપરથી કાજુ બદામ ફૂલ નાખેલું છે. આજના ગોલાના સ્પોન્સર છે ભાઈ પુષ્પા આઈસ ડીશ ગોલા. કેનાલ રોડ ઉપર છે. જોરદાર બનાવશે. તમે બધા એકવાર વિઝિટ કરી શકો છો. નાની ઉપર છે ને તૂટી પડી.